બ્લડ ડોનર દિવસ નિમિત્તે કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતે રેડ ક્રોસ ભવન ભુજ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો। રાજ્યમંત્રીએ બ્લડ સ્ટોરેજ ફેસિલિટી અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબની સુવિધાઓનું નિરીક્ષણ કરીને રેડ ક્રોસ સંસ્થાની કામગીરીને પ્રશંસનીય ગણાવી હતી। રાજ્યમંત્રીએ બેઝિક લાઈફ સેવિંગ કોર્સની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે તમામ હોસ્પિટલ પડી ભાંગી હતી। આ કપરા સમયે ભુજમાં ટેન્ટમાં જ બેઝ હોસ્પિટલ શરૂ કરીને રેડ ક્રોસ સંસ્થાએ અનેક લોકોના જીવને બચાવ્યા હતા। રેડ ક્રોસની હયાત બ્લડ બેંક, સ્ટોરેજ ફેસિલિટી અને ફિઝિયોથેરાપી જેવી સુવિધાઓ કચ્છના લોકો માટે આશીર્વાદરૂપ બની છે। સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે યુવક યુવતીઓ બેઝિક લાઈફ સેવિંગ કોર્સની તાલીમ રેડ ક્રોસ ખાતે લઈ રહ્યા છે, તે આવનારા સમયમાં કોઈ માટે જીવનદાન બનશે। સાંસદે રેડ ક્રોસની સેવા ભાવનાને બિરદાવીને લોકોને રક્તદાન કરવા અપીલ કરી હતી। રેડ ક્રોસના ચેરમેન ધવલભાઈ આચાર્ય રેડ ક્રોસ સંસ્થા કચ્છમાં અનેક જિંદગીઓને બચાવવામાં નિમિત્ત બની રહી છે તે વાતનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કચ્છના દરેક તાલુકામાં બ્લડ બેંક, બ્લડ સ્ટોરેજ જેવી ખૂબ જ જરૂરી ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। વેક્સિનેશન, ફિઝિયોથેરાપી અને હેલ્થ ચેકઅપ સહિતની સેવાઓનો લાભ કચ્છના લોકો લઈ રહ્યા છે। રેડ ક્રોસના પ્રેસિડેન્ટ અને જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, અગ્રણી ફલજીભાઈ ચૌધરી, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, રેડ ક્રોસના સેક્રેટરી મીરા સાવલિયા, વાઇસ ચેરમેન વિમલ મહેતા, ખજાનચી સંજય ઉપાધ્યાય, સભ્યો ધર્મેન્દ્ર કચ્છી, પરાગલિયા હીરાલાલ સોની સહિત તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।